કક્ષીય ગતિ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા. એનું સૂત્ર મેળવવાનું છે. તો આ પૃથ્વી છે આપણી, દળ ME અને પૃથ્વીની ત્રિજ્યા છે RE. અહીંયા સપાટી પરથી h ઊંચાઈએ m દળનો ઉપગ્રહ આ કક્ષામાં ગતિ કરે છે. બરાબર, આ કક્ષામાં ગતિ કરે છે અને એની વેલોસિટી લઈએ v0. બરાબર, કોઈ ઉપગ્રહ છે આયરો m દળનો ઉપગ્રહ, એ પૃથ્વીની આજુબાજુ આ કક્ષામાં ગતિ કરે છે, ત્યારે એની કુલ ઉર્જા કેટલી થશે? કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બરાબર, આ છે કુલ ઉર્જા, આટલું આવશે. તો ગતિ ઉર્જાને કેમક લખાય છે? K = 1/2 mv0 સ્ક્વેર. ઓકે, અને ઉપગ્રહ છે એની સ્થિતિ ઉર્જા v વડે દર્શાવીએ તો નેગેટિવ GME સ્મોલ m RE પ્લસ h. આ છે સ્થિતિ ઉર્જા. હવે પ્રીવિયસ વિડીયોમાં આપણે પૃથ્વીની આજુબાજુ ગતિ કરતા ઉપગ્રહોની જે વેલોસિટી છે, વેગ, એ જોઈ ગયા હતા. એનું ફોર્મ્યુલા છે GME ભાગ્યા RE પ્લસ h. બરાબર, આ છે ઉપગ્રહોની વેલોસિટી છે v0. તો વેલોસિટી છે તો આપણે ગતિ ઉર્જાને લખી શકીએ ગતિ ઉર્જાનું જે ફોર્મ્યુલા છે એમાં v0 ની જગ્યાએ ની કિંમત મૂકીએ તો આવશે 1/2 સ્મોલ m v0 સ્ક્વેર છે. આનું વર્ગ કરીએ તો વર્ગમૂળ જતું રહેશે GME RE પ્લસ h. બરાબર, આ થઈ ગઈ ગતિ ઉર્જા માટેનું ફોર્મ્યુલા. હવે કુલ ઉર્જા, કુલ ઉર્જા એને આપણે E વડે દર્શાવીએ તો E = ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે 1/2 GME સ્મોલ m and RE plus h minus GME સ્મોલ m RE plus h. હવે બંને જે ટર્મ છે આ પદ અને આ પદમાંથી સામાન્ય જે નીકળતા હોય એને કાઢી લઈએ. GME m RE plus h આ સાઈડમાંથી પણ બહાર નીકળશે, અંદર કૌંસમાં વધશે 1/2 minus 1. ઓકે, 1/2 minus 1 કરશો તો minus 1/2 જવાબ મળશે. ઓકે, તેથી આપણે લખી શકીએ minus 1/2 GME RE plus h. બરાબર, આ છે ઉપગ્રહોની કુલ ઉર્જા જે ઋણ આવે છે, ઋણ આવે છે. બરાબર, ઋણનો મતલબ એવું થાય છે કે m દળનો ઉપગ્રહ પૃથ્વીની કક્ષામાં ગતિ કરે છે. બરાબર, એટલે કક્ષા સાથે જોડાયેલો હશે, ઉપગ્રહ જોડાયેલો હશે અથવા બંધિત હશે. બરાબર, એ પૃથ્વીની કક્ષા છોડીને જશે નહીં, એના માટે આ ઇક્વેશન આવે છે, ઋણ આવે છે. એ જ પ્રમાણે તમે 12th માં જોશો કે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે ત્યારે પણ એની જે
કુલ ઉર્જા ગણતરી કરશું હાઇડ્રોજન એટમ માટે, એમાં પણ કુલ ઉર્જા આવશે ઋણ. એનો મતલબ થાય છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ કોઈ કક્ષામાં ફરે છે, બરાબર, એ કક્ષા છોડીને જશે નહીં. હવે આ જે ઉપગ્રહ છે એમ જે ઉપગ્રહ છે, આ કક્ષામાંથી એને મુક્ત કરવો હોય, પૃથ્વીની આ જે કક્ષા છે આ કક્ષા, એમાંથી કાયમને માટે મુક્ત કરાવવો હોય તો કેટલી ઉર્જા આપવી પડશે? ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાંથી મુક્ત કરાવવા માટે જરૂરી કુલ ઉર્જા, બરાબર. ઓકે, તો જરૂરી ઉર્જા કેટલી પડશે? આ ઋણ ઉર્જા છે, એટલે જો તમે ધન ઉર્જા આપશો ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/2 GME m ને RE પ્લસ H, બરાબર. એટલે આટલી જે ઉર્જા છે ઉપર, આટલી જ ઉર્જા, પણ જો ધન ઉર્જા આપશો તો ઉપગ્રહ પૃથ્વીની કક્ષામાંથી મુક્ત થઈ જશે, બરાબર. આ ઉપગ્રહને મુક્ત કરવા માટેની જરૂરી ઉર્જા છે પૃથ્વીની કક્ષા માટે. સપોઝ અહીંયા ફરે છે ને, આ કક્ષામાં ઉપગ્રહ ફરે છે, હવે એને મુક્ત કરાવવું હોય, બરાબર, મુક્ત કરાવવું હોય આ કક્ષામાંથી, તો ધન ઉર્જા આપવી પડશે. જે કુલ ઉર્જા છે ઉપગ્રહની ઋણ, એટલે તમારે ધન ઉર્જા આપવી પડે કે જેથી ઉપગ્રહ પૃથ્વીની આ કક્ષામાંથી મુક્ત થઈ જાય, બરાબર. આ થઈ ગઈ ઉપગ્રહની કુલ ઉર્જા. આ પ્રમાણે આપણે મેળવી શકીએ. કુલ ઉર્જાનું ફોર્મ્યુલા છે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા માટે ફોર્મ્યુલા તો ખબર જ છે. અહીંયાથી V0 ની ફક્ત આપણે કિંમત મૂકવાની રહેશે, જે પ્રીવિયસ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા. ઉપગ્રહનો વેગ V0.